વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલ હિંમતનગરના મકાનોનું રીડેવલપમેન્ટ કરી આપો અથવા તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં આવેલ હિંમતનગર તરસાલી ખાતે LIGના 865 મકાનો 40 વર્ષથી રહેતા નાગરિકો દ્વારા તમામ હપ્તા પેટેની રકમ સંપૂર્ણપણે ચૂકવણી થઈ ગયેલ છે। સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે। ત્યારે અવારનવાર વડોદરા શહેરમાં આવેલ અનેક કચેરીઓમાં લેખિત મૌખિક આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારબાદ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલને પણ રજૂઆત કરી ચૂક્યા છે। પરંતુ સ્થાનિક તમામ રહીશોની રજૂઆત એ છે કે અમારા મકાનો હાલમાં જર્જરિત થયા છે, જાનહાનિ પણ થઈ શકે છે। ત્યારે અમને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવા અથવા તો સરકારના ધારાધોરણ મુજબ અમારા મકાનો રીડેવલપમેન્ટ કરી આપવી અથવા તો હાલમાં અમને નિર્ભયતાની નોટિસ પાઠવીને લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન કાપવાની અને ઘર વિહોણા કરવામાં આવી રહ્યા છે। જો સ્થાનિક લોકોને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તો અમે તમામ રહીશો જાતે જ રીડેવલપમેન્ટ કરવા તૈયાર છે અને સરકાર દ્વારા રીડેવલપમેન્ટ કરી આપવા તૈયાર હોય તો અમને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે આજે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। અમે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ મકાનો હિંમતનગર LIGના મકાનોની સમસ્યાઓને લઈને અહીંયા અત્રે આવેલા છે। હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે અને બહુ ટૂંકા જ ગાળાની અંદર સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ લાવવાનું કીધું છે 5 જ દિવસમાં મકાનોના। અને જ્યારે અમે આટલા વર્ષોથી એ લોકોને રજૂઆત કરી રહ્યા છે કે અમને રીડેવલપમેન્ટ કરવાની ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા પરવાનગી આપવામાં આવે યા તો પછી અમને રિપેરિંગ કરવાની પરવાનગી આપવામાં આવે તો અમે રિપેરિંગ કરીએ યા તો તમે રીડેવલપમેન્ટ કરો, પણ સરકારશ્રી પાસે હાલ કોઈ પણ પ્રકારની રીડેવલપમેન્ટની સ્કીમ નથી। એમની પાસે અમે માંગણી કરેલી છે કે તમે અમને મકાન જાતે બનાવવાની પરમિશન આપો, છતાં પણ એ પરમિશન આપવામાં આવતી નથી। મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છે કે તમારા 3000 ખાલી ખંડેર મકાનો પડી રહ્યા છે કે જેનો તમે ફાળવણી કરેલી નથી। આવા મકાનોની અંદર અમારી વિનંતી છે કે અમને ટેમ્પરરી અમે ગરીબોને ત્યાં રહેવા માટેની જગ્યા આપવામાં આવે અને જ્યારે પણ અહીંયા રીડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે પરત સ્થાપિત કરવામાં એવી રજૂઆત પણ કરી ચૂક્યા છે, પણ છતાં આ રજૂઆતને નકારીને આ રજૂઆતને કોરાણે મૂકીને આ લોકોએ હવે અમારા મકાનોને ઉતારી લેવા માટેના મકાનોમાંથી લાઇટ, પાણી, વીજળીના કનેક્શનો કાપવાની રજૂઆત કરીને નોટિસ ફટકારવામાં આવેલી છે। કેટલા મકાનો છે? અમારા 458 મકાનો છે, 32 બ્લોકમાં બનેલા મકાનો છે। વડોદરા શહેરમાં આવેલ જે હિંમતનગર તરસાલી ખાતેના જે મકાનો છે આ મકાનો ગુજરાત ગૃહ ગ્રામીણ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યા હતા અને હાલમાં જે મકાનો જર્જરિત થયા છે અવારનવાર જે ત્યાંના સ્થાનિકોએ તમામ રીતની રજૂઆત કરી છે। સાથે અમે ટૂંક સમય પહેલે પણ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી શ્રી રાજ્યપાલશ્રીને પણ રજૂઆત કરી હતી, પરંતુ વડોદરા શહેરનું તંત્ર ઘોર નિંદ્રામાં છે। ત્યારે આજે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવાનો એક અમારો પ્રયત્ન છે। હાલમાં જે કહેવાય છે કે રહીશોને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે, એટલે કંઈક ને કંઈક જે કહેવાય છે કે સરકાર આ લોકોને ઘર વિહોણા કરવાની જે વાત કરી રહી છે, પરંતુ હાલમાં જે કહેવાય છે કે લાઇટ, પાણી, ડ્રેનેજ આજે બંધ કરવાની, કટિંગ કરવાની જ્યારે વાત થતી હોય ત્યારે આજે કલેક્ટર સાહેબનું અમે ધ્યાન દોરવાનો અમારો પ્રયત્ન છે અને અમારી ખાસ માંગણી છે કે 3 તારીખના રોજ આ લોકોને જે કહેવાય છે કે નિર્ભયતાની નોટિસના અનુસંધાનમાં જો કદાચ કોઈ કાપવા આવશે તો ચોક્કસથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। સાથે જે કહેવાય છે કે ત્યાંના તમામ સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને અમે લોકો જે પણ કાર્યક્રમ કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદારશ્રીની રહેશે। આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમે ખાસ કરીને રજૂઆત કરી છે કે અમને ચોક્કસથી 3 તારીખની અંદર જે કહેવાય છે કે 3/2/2024ના રોજ અમને કોઈપણ નિર્ણય તાત્કાલિક ધોરણે આપે, કારણ કે આ નાના નાના ભૂલકાઓને લઈને જશે ક્યાં। એટલે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર જ્યારે કોઈ ઘટના થતી હોય છે ત્યારબાદ તંત્ર સફાળું જાગતું હોય છે, એના કરતાં અમારી ખાસ અગાઉચેતીથી અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લોકોને વહેલામાં વહેલી તકે જે પણ નિરાકરણ લાવે આ લોકોને ત્યાં ગાડી રીડેવલપમેન્ટ કરવાની પરમિશન આપે અથવા તો પછી ગુજરાત રાજ્ય સરકાર અમને તાત્કાલિક ધોરણે અમ લોકોને મકાનો બનાવી આપવામાં આવે, નહીં તો ચોક્કસથી અમે 3 દિવસ બાદ અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। તેની સંપૂર્ણ જવાબદારી જે તે લાગતા વળગતા અધિકારીશ્રી, કર્મચારીશ્રી સાથે જે તે જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે।